અરે શું વાત છે ચંદ્રેશ, આજે એકદમ મૂડમાં છે ને કે? હા અરે દોસ્ત, માણસ નામ સવારના પત્નીના હાથનું ગરમા ગરમ જમવાનું ટેસ્ટી મળે ને એટલે મૂડમાં જ હોય. અને મારી વાઈફ ભાવના રસોઈ કરે એટલે હાય 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 હાય, સાચું કહું છું, ભાવના એટલે ભાવના. તું બેસ, હમણાં આવું છું. એ ભાઈ જલ્દી કર. અરે મહારાજ, જમવાનું થયું કે નહીં? શું છે મહારાજ, આજે કઈ મૂડલેસ છો? તબિયત નરમ છે ને હજી રસોઈ બનાવવાની બાકી છે. એમ વાત છે? તો ચાલો આજે તમને મારા ઘરે લઈ જાઉં જમવા. ના ના ના, તમે કહ્યું ને એમાં બધું આવી ગયું. નો 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 ફોર્મેલિટીઝ. જમવા તો તમારે મારે ત્યાં આવવું જ પડશે. હવે જમવાનું ક્યાં અગત્યનું છે? હું તો ભાવનાનો ભૂખ્યો છું. આપવી હોય ને તો તમારી ભાવના મને આપો. હરામખોર, તો હજી નહીં સુધરો? શું દરેક વખતે ના પાડો છો? અરે ભાવના તો વહેંચતા રહેવું જોઈએ. જેમ કે મને આપો, આ અમારા સાહેબને આપો. શું થયું? ત્યારે મારતો કેમ હોય છે? અરે યાર, આને હજી બોલવાનું કઈ ભાન નથી. મને કે છે તમારી ભાવના આપો, હું ભાવનાનો ભૂખ્યો છું. એમાં શું થયું? અમે સૌ ભાવનાના ભૂખ્યા છીએ. વાતે વાતે ગુસ્સે શેનો થાય છે? લાગે છે તારી ભાવના સારી નથી. મારી ભાવના સારી છે. હવે તો અમને આત્મામાં તને વાંધો શું? ભાવનાને વેચવાથી તો સંબંધ વધે નથી. વધારવો મારે સંબંધ. અરે યાર, ભાવના માંગીએ છે એમાં ફડકે છે શાનું? આ તો ભડકું નહીં, હરામખોર. ભાવના મારી વાઈફ નું નામ છે. ભાવના એની વાઈફ નું નામ છે? ઓહ ચંદ્રેશભાઈ, હું તમારી ભાવનાને સમજી ન શકું. એટલે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરો, મને ક્ષમા આપો. મહારાજ, નહીં, તમારી વાત તો બિલકુલ નહીં માનું. જો ચંદ્રેશભાઈ, તમારે મને ક્ષમા આપવી જ પડશે અને હું ક્ષમા લઈને જ રહીશ. મહારાજ, ક્ષમા ન માંગો. ક્ષમા એની બેન નું નામ છે.